આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 45। 1 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિ શ્રીનગર શહેરમાંથી નીકળીને અનેકવિધ વૃક્ષોથી શોભતા તેમજ સુંદર જળાશયથી મનોહર એવા જેતલપુર નામના નગરમાં પધાર્યા। હે રાજન, આશજી, જીવન, દેવરામ આદિક જેતલપુર નિવાસી ભક્તજનો હર્ષપૂર્વક શ્રી હરિની સન્મુખ ગયા। શ્રી હરિ પણ તેમની સાથે પુરમાં પધાર્યા ને મુનિ મંડળની સાથે વિશાળ વટવૃક્ષથી શોભતા તળાવના કાંઠે પોતાનો ઉતારો કર્યો। દેવરામ, દયારામ, મયારામ, ઉગ્રચંદ્ર તથા આશારામ નામે બે વિપ્રો, આશજી, કાકુજી, ગંગારામ, જીવન, શંકર, મનોહર, રાજાજી વગેરે ભાવિક વૈશ્ય ભક્તો તેમજ રળિયાત, રક્ષા, રમા, ઝવેરા આદિક સ્ત્રી ભક્તોએ ભાવપૂર્વક ભગવાનની સેવા કરી। જેતલપુર નિવાસી ભક્તજનોએ શ્રી હરિનો આતિથ્ય સત્કાર કરીને ચંદન પુષ્પાદિકે કરી વિધિ પ્રમાણે સેવા કરી। ભગવાન શ્રી હરિ પણ જેતલપુરમાં ભક્તજનોને અનેક પ્રકારની લીલાઓ કરીને આનંદ ઉપજાવતા થકા સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા। ભગવાન શ્રી નારાયણ મુનિએ અનેકવિધ સામગ્રીઓ ભેળી કરીને મહારુદ્રયાગ તેમજ મહાવિષ્ણુયાગના જુદા જુદા ઉત્સવો ઉજવ્યા। સર્વજનોના સ્વામી શ્રી હરિએ બંને ઉત્સવોને વિશે નારદીપુરના નચિકેતા વિપ્ર, આશજી વૈશ્ય, જીવન ભગત તેમજ અસલાલી ગામના વેણીભાઈ નામના શ્રેષ્ઠ વૈશ્ય ભક્તને આગેવાન બનાવ્યા। આ સર્વે ભક્તો સેવાથી શ્રી હરિને પ્રસન્ન કરતા હતા। યજ્ઞ મહોત્સવમાં વિદ્વાન બ્રાહ્મણોની સભા કરી શ્રી હરિએ તેઓનું પૂજન કરીને સર્વ પ્રકારે સન્માનિત કર્યા તેમજ હજારો વિપ્રોને ઈચ્છિત ભોજન કરાવ્યા। વિવિધ દક્ષિણાના દાન કર્યા ને વસ્ત્ર અલંકારોની અમૂલ્ય ભેટ ધરી। ત્યારબાદ પુષ્પ વાટિકામાં વિશાળ વૃક્ષની નીચે બાંધેલા હિંડોળામાં ભક્તજનોએ ભાવપૂર્વક ભગવાન શ્રી હરિને પધરાવ્યા। હજારો સંતો તેમજ ચારે વર્ણના નર નારીઓ ભગવાન શ્રી હરિની આસપાસ ફરતી બાજુએ સભામાં ઉપસ્થિત થયા। ભક્તજનોએ ઝૂલામાં બિરાજતા ભગવાન શ્રી હરિનું કુમકુમ, અગરુ, કસ્તુરી, કપૂર આદિક સુગંધી દ્રવ્યોથી મિશ્ર કરેલા કેસર ચંદનથી ભાવભર્યું પૂજન કર્યું। અખંડિત સફેદ ચોખાથી શ્રી હરિને વધાવ્યા। ભાત ભાતના પુષ્પોની માળાઓ ધારણ કરાવી। સુવર્ણની કાંતિ સમાન શોભતો પુષ્પનો ગજરો હાથમાં ધારણ કરાવ્યો। પીળા પુષ્પના ગુચ્છને તોરાઓ કર્ણને વિશે ધારણ કરાવ્યા। અનેક પ્રકારના સૂક્ષ્મ, કોમળ ને કિંમતી વસ્ત્રો, સુવર્ણ, રત્ન આદિક અલંકારો, મનોહર મોતીઓની માળાઓ તથા સ્વર્ણમુદ્રા આદિક અનેક પ્રકારના ઉપહારોથી શ્રી હરિનું પૂજન કરીને આરતી ઉતારી। પછી ભક્તજનોએ વિનયપૂર્વક વંદન કર્યા। તે અવસરે કીચક નામનો કોઈ વિપ્ર ત્યાં આવ્યો। એ કીચક શુદ્ર દેવીનો ઉપાસક હતો। એ કીચકના નેત્રો માધવી નામની મદિરાના પાનથી ચકળ વકળ થતા હતા। તેની આગળ સિદ્ધોના વેશને ધારણ કરતા ચાર સંન્યાસીઓ મૌન બનીને ચાલ્યા આવતા હતા। તેણે ભાલમાં સિંદૂરનું આડું તિલક તાણ્યું હતું। ચાર સેવકો તેની સેવામાં હાજરા હજુર હતા। કાળી તથા ભૈરવના નામ મંત્રથી મંત્રિત લોહના કડાઓ બંને બાહુઓમાં ધારણ કર્યા હતા। સ્ત્રી સંબંધી લાલ વસ્ત્રનો ટુકડો મસ્તક ઉપર ફેંટાને આકારે બાંધ્યો હતો। તેમાં છરી ભરાવી હતી।
તેના મુખમાંથી મદિરાનો દુર્ગંધી વાયુ નીકળતો હતો, ને સભામાં બિરાજતા સાધુ સંતોને દૂષિત બનાવતો હતો. એમણે અષ્ટ પ્રકારની કુલટા સ્ત્રીઓના સ્ત્રાવ થયેલા રક્ત મિશ્રિત કાશ્મીરી કુમકુમનો ઉર્ધ્વપુંડ્ર તિલક મધ્યે ચાંદલો કર્યો હતો. તેમજ પોતાના બંને કાનમાં કપાસના પૂમડા ભરાવ્યા હતા. મુખમાંથી નીકળતી દુર્વાસને ઢાંકવા માટે તે જીરું ચાવતો હતો. બિલાડાના અસ્થિ, ચિતાભસ્મ, ચોકની ધૂળ, લોખંડનો ખીલો, અડદ, વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુઓની પોટલી તેણે કંઠમાં ધારણ કરી હતી. તેલથી લેપન કરેલા કેશ કાળા ઊનના દોરાથી બાંધ્યા હતા. નેત્રોના પ્રાંત ભાગમાં હનુમાનજીના તેલના કાજળનું આંજણ કર્યું હતું. ભ્રકુટીના મધ્ય ભાગમાં શિંગડાના જેવી ત્રિકોણ આકૃતિવાળું સિંદૂરનું તિલક ધારણ કર્યું હતું. કાળ ભૈરવના મંત્રથી મંત્રેલા અડદને મુઠ્ઠીમાં ધારણ કર્યા હતા. દુર્ગંધીવાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. આમ તે અત્યંત અપવિત્ર હતો. તેલ મિશ્રિત સિંદૂર ચર્ચેલા પરશુએ સહિત મેલા મંત્રથી મંત્રિત લોહ ત્રિશૂળને કટી પ્રદેશમાં ધારણ કર્યું હતું. તેના લાલચોળ નેત્રો પહોળા થયેલા હતા. પોતાની જાતને તે સિદ્ધ માનતો હતો. ગર્વથી ભરેલો હતો. ક્રોધ તથા મત્સર રૂપી અગ્નિથી બળતા અંગો વાળો એ કીચક શક્તિ માર્ગના મહાવિઘ્ન સ્વરૂપ ભગવાન શ્રી હરિને જીતવા માટે સભામાં આવ્યો, ને નમસ્કાર કર્યા વિના જ ત્યાં નીચે બેસી ગયો. સભામાં બિરાજતા સંતો પ્રત્યે કુટિલ તેમજ ક્રૂર દ્રષ્ટિથી જોવા લાગ્યો. તેમજ સંશયગ્રસ્ત મનથી શ્રી હરિને વારંવાર નિહાળવા લાગ્યો. આ પ્રકારના પાપીજનોની સાથે વાત કરવાથી પણ દોષ લાગે છે. એ વસ્તુને યથાર્થ જાણનારા તેમજ સભામાં ઉપસ્થિત શ્રી હરિના ભક્તજનોએ તેની સાથે વાત પણ કરી નહીં. તે સમયે કીચકના શિષ્યો કહેવા લાગ્યા કે, અરે રે! આ ધરતી ઉપર ચારેય તરફ કળિયુગનું સામ્રાજ્ય વૃદ્ધિ પામ્યું છે. કારણ કે આ સભામાં સાક્ષાત પધારેલા સિદ્ધ પુરુષોનો લોક તથા શાસ્ત્રે પ્રશંસા કરેલા સાધુ પુરુષો પણ અનાદર કરે છે. અથવા અમને તો એમ લાગે છે કે સદ્ગુરુની કૃપા વિના બ્રહ્મ દર્શન ક્યાંથી થાય, અને બ્રહ્મ દર્શન વિના મનુષ્યોમાં સાધુતા આવવી તે ઘણી દુર્લભ છે. આ ધરતી ઉપર અમારા ગુરુ મહાન છે. અમે પણ આવા સદ્ગુરુની પ્રાપ્તિથી મહાન ભાગ્યવંત બન્યા છીએ. અમને અનાયાસે જ ભક્તિને મુક્તિ પ્રાપ્ત થઈ છે. હે રાજન! કીચકના શિષ્યોના આ પ્રકારના વચનો સાંભળીને કીચક જેવા દુષ્ટ પુરુષોએ પ્રવર્તાવેલ અધર્મનો ઉચ્છેદ કરવા માટે પ્રગટ થયેલા પરમાત્મા મંદ મંદ હાસ્ય કરતા કરતા કહેવા લાગ્યા કે, તમે બધા કોણ છો? તમારી જ્ઞાતિ કઈ છે? તમે ક્યાંથી આવ્યા છો? અહીં આવવાનું તમારું પ્રયોજન શું છે? તમે કયા દેવતાઓનું આરાધન કરો છો? તમને ક્યું શાસ્ત્ર પ્રિય છે? હે રાજન! શ્રી હરિના આવા વચનો સાંભળીને શ્રી હરિનો પરાભવ કરવાની ઈચ્છા ધરાવતો કીચક પોતાના મનમાં ક્ષણવાર તો વિચાર કરવા લાગ્યો. અરે રે! આશ્ચર્યની વાત છે. મંદબુદ્ધિના મનુષ્યો આને ભગવાન કહે છે. હું જગ વિખ્યાત છું, છતાં પણ એ મને ઓળખતા નથી. આ લોકમાં અતિશય પ્રતાપશાળી એવા મને બાળકો પણ ઓળખે છે, પણ આ સ્વામિનારાયણ તો મને ઓળખતા પણ નથી. તેથી એમનામાં કોઈ પણ પ્રકારનું ઐશ્વર્ય હોય તેમ લાગતું નથી. હવે મને આમનો ભય રહ્યો નથી, કારણ કે આ ભગવાન નથી. તેથી ચામુંડા દેવીની કૃપાથી મહાન કૌલાર્ણવ તંત્રથી એમનો આજે જ પરાભવ કરીશ. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન! આ પ્રકારે મનમાં વિચાર કરીને
કીચકે પોતાનું નામ વગેરે જણાવવા માટે પોતાના શિષ્યોને નેત્રોથી પ્રેરણા કરી. તે સમયે કીચકના અભિપ્રાયને જાણીને તેમના શિષ્યો હર્ષ પામ્યા અને સકલ વિશ્વના સ્વામી ભગવાન શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામીન, આ બધા સંન્યાસીઓ કૌલાર્ણવ તંત્રમાં પ્રસિદ્ધ મહાદીક્ષા તથા મહાપાનનો પ્રચાર કરતા ગુરુઓ છે. કુલ ધર્મના પ્રવર્તનથી કુલયોગી નામથી પણ પ્રસિદ્ધ છે. તેમજ મહાસિદ્ધ ને બ્રહ્મનિષ્ઠ સંન્યાસી પુરુષો છે. મૌનવ્રત ધારણ કરેલા આ સંન્યાસીઓ દિવસ દરમિયાન સભામાં કોઈ મનુષ્યની સાથે વાર્તાલાપ કરતા નથી. તેમજ રાત્રિએ પ્રત્યક્ષ મહાશક્તિ સ્વરૂપા મહાકાલી સાથે જ વાર્તાલાપ કરે છે તથા તેને આનંદિત કરે છે. આમ સામાન્ય પરિચય આપીને મૌન રહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.